ભગવાન વ્યાસની કર્ણવટીમાં ગણપતિ મહારાજ પ્રગટ થયા. હળવે રહીને ગણપતિ મહારાજે ભગવાન વ્યાસને કીધું છે, પ્રભુ આપે સતત બોલવાનું, મારે સતત લખવાનું, અને કદાચ આપ બોલતા બોલતા અટકી ગયા, આપણું કાર્ય અધૂરું મૂકીને એમને એમ જતો રહે. કારણ ગણપતિ મહારાજનું વાહન છે ઉંદર. અને મનુષ્ય જીવનમાં તમે જોજો, જે વ્યક્તિ મહેનત કરતી હોય, જે વ્યક્તિ પુરુષાર્થ કરતી હોય, જે વ્યક્તિ પરિશ્રમ કરતી હોય ને, તો ભાગવતજી કહે છે એ વ્યક્તિને અંત સમય સુધી જિંદગીમાં બેસી રહેવાની ઈચ્છા ના થાય છે. એ વ્યક્તિને મનુષ્ય જીવનમાં અંત સમય સુધી બેસી રહેવાની ઈચ્છા ના થાય. ભગવદ અનુગ્રહ થયો અને ગણપતિ મહારાજે પ્રારંભ કર્યો. કહે છે ને, શ્રી ગણેશાય નમો નમઃ, સરસ્વત્યે નમો નમઃ, ગુરુભ્યો નમો નમઃ, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. એક શ્લોક, બે શ્લોક, અન્ય શ્લોક લેખન કરતા કરતા વૈષ્ણવો આજે પણ તમે બદ્રીનાથમાં દર્શન કરવા જાઓ. આજે પણ ભગવાન વ્યાસ ગુફા અને ગણપતિ ગુફાનું આજે પણ વૈષ્ણવો દિવ્ય દર્શન છે. જ્યાં કેવલ છેલ્લા ભગવાન વ્યાસજીએ મહાભારતની દિવ્ય રચના કરી છે. એક શ્લોક, બે શ્લોક, અન્ય શ્લોક સ્મરણ કરતા કરતા ભગવાન વ્યાસજીની દ્રષ્ટિ આકાશ તરફ ગઈ. અને વર્ષો પહેલા નિયમ હતો કે આપણા વડીલો આકાશ દર્શન કરીને ખબર પડી જાય કે કેટલા વાગ્યા. આજે તો વ્યક્તિનો જ પોતાનો ઉઠવાનો સમય નક્કી ના હોય તો પછી જાગવાની તો વાત જ ક્યાં છે. બપોરના 12 વાગ્યા. ભગવાન વ્યાસજીએ મનોમય વંદન કર્યા. એક 100 ફૂટનો શ્લોક ભગવાન ગણપતિ મહારાજના નિકટમાં મૂક્યો છે. ભગવાન વ્યાસે વંદન કરીને કહ્યું છે, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીવિદ્યાનગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં ભગવાન વ્યાસે 100 ફૂટનો શ્લોક નિકટમાં મૂક્યો છે. ગણપતિ મહારાજ ચિંતન કરવા મળ્યા. ભાઈ કે છે ને, ધરતી કા કાગજ કરું લેખન કરું વનરાય, 7 સમુંદર સાઈ કરું પણ હરિગુણ લિખ્યો ન જાય. 7 સમુંદર સ્યાહી કરો તો હરિગુણ લિખ્યો ન જાય. લેખન કરતા કરતા મધ્યાહના 4 વાગ્યા. ભગવાન વ્યાસજી પધાર્યા, દિવ્ય દર્શન કર્યું અને ગણપતિ મહારાજને વંદન કરીને પૂછ્યું કે, ભગવાન લેખનનું કાર્ય કેટલે આવ્યું?
ગણપતિએ મનોમય વંદન કર્યા છે અને કહે છે ને ભાઈ, હરિવ્યાપક સર્વત્ર સમાના, હરિવ્યાપક સર્વત્ર સમાના, હરિવ્યાપક સર્વત્ર સમાના, હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના, પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના, હરિવ્યાપક સર્વત્ર સમાના, હરિવ્યાપક સર્વત્ર સમાના, હરિવ્યાપક સર્વત્ર સમાના, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. સચ્ચિદાનંદ રૂપાય, જેનું સ્વરૂપ સુંદર છે, જેનું સ્વરૂપ સુંદર છે. અને આમે તમે જુઓ, ભગવાનનું સ્વરૂપ એવું દિવ્ય છે. શરીર ગઈકાલે કીધું ને, અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતૈરખિલમ મધુર, જેનું સ્વરૂપ સુંદર,